જ્યાં સર્વ આરાધકોએ ગુરુદેવને એવી વિનંતી કરી હતી કે બધા જ આરાધકોને માળ પહેરાવ્યા પછી સૌથી છેલ્લે અમને માળ પહેરાવજો, ભલે અમે કોઈ પણ નકરો ભર્યો હોય. જ્યાં છેલ્લા આરાધકને માળ પહેરાવાય ત્યાં સુધી સમગ્ર સભામાંથી એક પણ વ્યક્તિ ઊભી નહોતી થઈ. હકીકતમાં પહેલી માળ વખતે સભામાં જેટલી સંખ્યા હતી તે સતત વધતી ગઈ અને છેલ્લી માળ વખતે સૌથી વધુ સંખ્યા હતી. જ્યાં એવી સુંદર વ્યવસ્થા હતી કે દરેકે દરેક આરાધકની માળના દર્શન સમગ્ર સભાને સ્પષ્ટપણે થયા. જ્યાં માત્ર ને માત્ર આરાધનાની જ પ્રધાનતા હતી. કયા આરાધકે કેટલો નકરો ભર્યો છે, તેનો કયો ક્રમ છે, તેના પરિવારનું નામ શું છે, તેનો કોઈ જ ઉલ્લેખ ન હતો. પણ આરાધકોએ કરેલી વિશિષ્ટ આરાધનાની રજૂઆત દ્વારા ગુરુદેવે સભાને અનુમોદનાના ભાવોમાં તરબોળ કરી હતી. જ્યાં સ્ટેજ પર ગુરુ ભગવંતો અને આરાધકો સિવાય કોઈનો પ્રવેશ વર્જિત હતો. જ્યાં સભાજનોએ માત્ર પોતાના સ્વજનની માળના જ નહીં પરંતુ દરેકે દરેક આરાધકની માળના દર્શન કર્યા હતા. દરેક આરાધકની દિલથી અનુમોદના કરી હતી અને એટલે સાનુબંધ પુણ્ય બાંધ્યું હતું. માત્ર સંસારિક વ્યવહારને પ્રદાન કરીને એ લાભ ગુમાવ્યો ન હતો. જ્યાં સર્વ આરાધક બહેનોએ પ્રોફેશનલ શણગાર કરનારાઓને બોલાવીને શૃંગાર કરવાનો ત્યાગ કર્યો હતો. જ્યાં પહેલી માળ હોય કે છેલ્લી માળ હોય, નકરો લાખનો હોય કે હજારનો હોય, દરેકે દરેક આરાધકનું એક સરખું મહત્ત્વ હતું. 10:45 પહેલી માળ પહેરાવાઈ અને 11:45 છેલ્લી માળ પહેરાવાઈ ગઈ હતી. આવા ઉપધાનની માળના પ્રસંગની ભાવભરી અનુમોદના. આયોજક શ્રમણોપાસક પરિવાર, નિશ્રા પરમ પૂજ્ય પન્યાસ શ્રી ભવ્ય સુંદર વિજયજી મહારાજ સાહેબ.